એક, ઘરમાં બાવા, જારા કે કરોળિયા ન થવા દેવા. 2, ઘરની સામે કચરાનો ઢગલો કે ઉકરડો ન થવા દેવો જોઈએ. 3, ઘરના આંગણાને વાડી સાફ રાખવું. બગીચો હોય તો તેની સંભાળ લેવી. દિવસમાં એકવાર બગીચામાં ભ્રમણ કરવું. 4, ધોકો, પાટલો, સાવરણો ઊભો ન મૂકવો જોઈએ. 5, સાવરણીને ક્યારેય પગ અડાડવો ન જોઈએ. સાવરણી પલંગ નીચે ન રાખવી જોઈએ. 6, પથારીમાં રૂપિયા, પૈસા કે પવિત્ર માળા વસ્તુઓને મૂકવી જોઈએ. 7, ઘરના દરવાજાને લાત મારી પગેથી ખોલવા અથવા બંધ ન કરવા. 8, મેલા કપડાં કે વાસણ મૂકી ન રાખવા જોઈએ. રાત્રે કપડાં ધોવા કે સૂકવવા ન જોઈએ. 9, વિષ્ણુની પૂજા અને પ્રાર્થના કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. લક્ષ્મીના 18 પુત્રની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. 10, અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ એક ઉપવાસ કરો. સોમવારે કરશો તો ધનનો કારક ચંદ્ર પ્રસન્ન રહેશે. મંગળે કરો તો બજરંગી બલી. બુધે કરો તો શ્રી ગણેશ. ગુરુએ કરો તો વિષ્ણુજી. શુક્ર કરો તો મા લક્ષ્મી. શનિ કરો તો શનિદેવ. રવિ કરો તો શનિદેવ. સૂર્ય પ્રસન્ન થશે અને તમને ધન, સુખ અને સૌભાગ્યનું વરદાન આપશે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી ગમી હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.